જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય બાબારી જરૂરથી લખી દેજો। શું તમે જાણો છો કે મક્કા મદીનાથી આવેલા 5 વીરોએ પણ જેમના ચરણોમાં માથું નમાવી લીધું હતું એ કોણ હતા? કેમ ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગમાં અજમલજીના ઘરે અવતાર લેવો પડ્યો? આજે અમે તમને બતાવીશું કે રામાપીરના એવા 5 જીવન ચમત્કારો હતા જે કોઈ નાસ્તી પણ બોલી ઉઠશે જય બાબારી। આ વિડીયો તમને શ્રદ્ધાંજલિને અખંડ કરી દેશે। વાર્તા શરૂ થાય છે પોકરણગઢથી, જ્યાં રાજા અજમલજી સંતાન સુખ માટે ઝૂલતા હતા। લોકો તેમને વાંજ્યો કહીને મેના મારતા હતા। અજમલજી દ્વારકા ગયા અને સમુદ્રમાં ઝંપલાવ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ વચન આપ્યું, હું પોતે તમારા ઘરે પાલનામાં ઝૂલીશ। ભાદર સુદને બીજને દિવસે જ્યારે પાલનામાં કુમકુમના પગલાં પડ્યા ત્યારે આખા રણુજામાં જયકાર થઈ ગયો। માત્ર નાની ઉંમરે રામદેવજીએ જે ચમત્કારો બતાવ્યા તે અદ્ભુત હતા। જે ભૈરવ રાક્ષસથી આખું પોકરણ થરથર કાપતું હતું તેને રામદેવજીએ એક જ ઝાટકે પરાસ્ત કર્યો। પિતાને કાપડના ઘોડા પર આકાશમાં ઉડીને બતાવ્યું કે હું કોઈ સાધારણ બાળક નથી પણ સાક્ષાત પરમાત્મા છે। જ્યારે મક્કાથી 5 વીરોએ રામદેવજીની કસોટી લેવા આવ્યા ત્યારે તેમણે કહ્યું, અમે અમારા વાસણો મક્કા ભૂલી આવ્યા છીએ, તેની વગર અમે જમીએ નહીં। ત્યારે રામદેવજીએ લાંબા હાથ કરીને મક્કા એ જ વાસણો અહીં લાવી દીધા। આ જોઈને વીરો બોલી ઉઠ્યા, અમે તો ફક્ત વીર છીએ પણ તમે તો વીરોના વીર રામદેવ પીર છો। જ્યારે રામદેવજીએ જીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની પરમ ભક્ત ડાભીના બાએ પણ જળ સમાધિ લીધી। આજે અમે પણ રણુજામાં લખ્યો ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે। મિત્રો, રામાપીર હંમેશા ઊંચ નીચ ભેદભાવ મિટાવવાની શીખ આપે છે। જો તમે પણ રામાપીરમાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટમાં જય બાબાજી જરૂરથી લખજો।